નમસ્કાર અને આભાર વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝ તરફથી આપનો મિત્ર રજનીશ બાગલે આપની વચ્ચે બે પ્રશ્નોની આજે રજૂઆત છે. લોક પ્રશ્ન છે. અમે વાસ્તવિકતા ઉપર ફેસબુક ઉપર પોસ્ટ કર્યા હતા કે ગટર વ્યવસ્થા અને તેની જાળવણી માટે તમારા 4 નગરસેવકે વોર્ડ વાઇઝ શું શું કામો કર્યા સફળ, અને તે પછી એક પ્રશ્ન છે કે ભાઈ વરસાદી કાંસની સફાઈ માટે અને ગટરની સફાઈ માટે કયા કયા કામો થયા. તો ગટર વ્યવસ્થાને તેની જાળવણી બાબતેની જે કમેન્ટો આવી છે, આ પોસ્ટ હતી કે ગટર વ્યવસ્થાની જાળવણી માટે શું થયા. હવે એમની અંદર જે કમેન્ટ છે તે વાંચવાની શરૂઆત કરીએ છીએ, એનાલિસિસ કરીએ થોડું. ચેતન નિરંજનની પહેલી કમેન્ટ છે, વોર્ડ નંબર 2માં શિવાની રેસિડેન્સી ગેલકડીમાં ડ્રેનેજના જેટલા પણ ચેમ્બર હતા એ બધા પિયુષભાઈ ગજેરાએ રિપેરિંગ એન્ડ ક્લીન કરાવ્યા છે. આવું હોય તો પિયુષભાઈને અભિનંદન. પિયુષભાઈ, તમારા કામની તારીફ થાય છે અને લગભગ 2-3 કામોની અંદર પિયુષભાઈના વખાણ થયા છે. નાયક કૌશિક, દે આર નોટ નોન અબાઉટ પ્રોબ્લેમ્સ. તેમનું પાલિકામાં ઉપજતું નથી. માત્ર ને માત્ર આંકાઓને રાજી રાખવા અને જી હજૂરી કરવી એ કામ તેમની પાસે છે. પણ એ તમારા નગરસેવકોના નામ તો જણાવો સાહેબ, કયા વોર્ડ છે તે જણાવો, તો આપણે એમાં વિસ્તૃત ચર્ચા કરી શકીએ. નરેશ ગોહિલ, ગુડ જોબ. શાહ સંજય, સહણકુવા એરિયાના નગરસેવકો તો જોયા જ નથી. તુષાર પરમાર, એમમાંથી XXL થઈ ગયો. અરે ભાઈ, કોણ થઈ ગયો એમમાંથી XXL? કયો નગરસેવક? નામ બોલો, નામ. તમને એટલે તમે સમસ્યા લખો છો તો એ સમસ્યા તમારા કયા વોર્ડમાં છે, એના નગરસેવકો કોણ છે તે તો તમે લખો યાર. એટલીસ્ટ વોર્ડ તો લખો. વધુ એક કમેન્ટ છે, સીતા એમ પટેલ, સાચી વાત, ગામવાળાને તો કંઈ ખબર બી નથી નગરસેવક હોય. મેડમ, ગામમાં નગરસેવક ના હોય, ગામમાં સરપંચ હોય અને સભ્ય હોય. તમે કદાચ નગરપાલિકાના વિસ્તારમાં નહીં રહેતા હોય, તમે ગ્રામ પંચાયતમાં હશો, એટલે ગ્રામ પંચાયતમાં છે ને નગરસેવક ના હોય, એમાં સરપંચ હોય અને સભ્ય હોય, ગ્રામ સભ્ય. તુષાર મલાની, જલાલપુરના નગરસેવક તો ચૂંટાઈ પછી ટાણે જોવા મળે, બાકી ઈદનો ચાંદ છે. અને પછીના શબ્દો મારે વાંચવા નથી. મયુર એમ સોની, રજનીશભાઈ એમ પૂછો કે નગરસેવકની પરિસ્થિતિ કેવી છે? આપણે તો રામ રાજ્ય જ રહેવાનું. એટલે કોને પૂછું? તમને જ પૂછું છું. ચાલો, નગરસેવકની પરિસ્થિતિ શું છે તમે જણાવજો આમાં. વ્રજ પટેલ, પરસોત્તમ પટેલ, ભાઈ વોર્ડ નંબર 13 ઇટાળવા કણબીવાડમાં આવેલ સાંઈધામ રેસિડેન્સીનું ડ્રેનેજનું પાણીનો નિકાલ હજુ થયો નથી. ખૂબ દુર્ભાગ્યવશ પરિસ્થિતિ કહેવાય. લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાં નવસારી વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ને તે સમયે આ બાબતનો અહેવાલ અમે રજૂ કર્યો હતો. આ પરસોદભાઈએ નવસારી નગરપાલિકાથી લઈને જિલ્લા કલેક્ટરથી લઈને લગભગ સુડા ભવન સુધીઓ, એટલે કે કમિશનરશ્રીઓ નગરપાલિકાઓને અરજી કરી હતી, પરંતુ એનો નિકાલ હજુ આવ્યો નથી. ખૂબ નિંદનીય કહેવાય. અને આ બાબતે મારા જે તર્ક છે એની અંદર આ સાંઈધામ રેસિડેન્સીની ગટર યોજના જે છે, એટલે ડ્રેનેજ વ્યવસ્થા છે, તે બિલકુલ અયોગ્ય છે. ઉપરાંત એની બાજુમાં એક મોટું છે ઓપેરા હાઉસ. ઓપેરા હાઉસ અને સાંઈધામ રેસિડેન્સી, આ બંને મિલકતોની તાત્કાલિક ધોરણે કાયદેસરતાની તપાસ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે અહીં ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય નથી. અને જો ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય નથી તો ખરેખર આ બાંધકામ પણ યોગ્ય છે કે કેમ તે તપાસ કરાવજો. અને વહેલી તકે મહેરબાની કરીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવજો. ઉમેશ પાનવાલા, કંઈ નહીં કર્યું, ફાટકથી ગોપાલનગર રોડ જોઈ લો, માણસ ચાલી નથી શકતો એટલો ખરાબ રોડ છે. મહાનગરપાલિકા બન્યું, ટેક્સનો વેરો વધી જાય છે અને સામે કામ કેટલું થયું, બધા લેભાગું કામ કરે છે. હવે આ જે પ્રશ્ન છે આનો અહેવાલ અમે ગત વર્ષે કર્યો હતો. વિજલપુર ફાટક પર રેલવે ફ્લાયઓવર બને છે. સેન્ટ્રલ રેલવે આ કામ કરી, એટલે રેલવે બોર્ડ આનું કામ કરી રહી છે. આનું જે ટેન્ડર છે તે કોઈ એજન્સી પાસે છે અને ટેન્ડર અનુસાર આ રેલવે ફ્લાયઓવરનું જે કામ થઈ રહ્યું છે તે દરમિયાનની આજુબાજુમાં આવેલા રોડો જ્યાંથી આ વાહનો પસાર થાય છે એ રોડનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી આ જે તે એજન્સીની છે. આ એજન્સીને મારા માહિતી મુજબ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અને હયાતની નવસારી મહાનગરપાલિકા દ્વારા
સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ કદાચ એ સૂચનાનું અનુપાલન નથી થયું. એના માટે હવે નવસારી મહાનગરપાલિકા એ તરફ કડક પગલાં ભરવા જઈ રહી છે તેવી માહિતી મને સૂત્રો પ્રમાણે મળી છે. કદાચ એવું કાંઈક થઈ શકે કે હવે એ જે રોડ છે એ નવસારી મહાનગરપાલિકાની ટીમ જ બનાવી દે અને પછી પેનલ્ટીની સાથે એ બિલ જે તે એજન્સીને મોકલવામાં આવે. આવા પાવર્સ મહાનગરપાલિકાના હોય છે. હવે એ દિશામાં પગલું ભરાય છે કે નહીં તે આવનાર દિવસોમાં આપણને ખબર પડશે. પરંતુ જો આવા પગલાં ભરાય તો કમિશનરશ્રીને આ બાબતે અભિનંદન પાઠવવા જોઈએ. સરફરાઝ શેખ, મારો વોર્ડ તો મા બાપ વગરનો છે. વોર્ડ નંબર 6 મારા મોહલ્લામાં તો કોઈ નગરસેવક ઘણા વર્ષોમાં જોવા નથી આવ્યા. કોણ છે એ પણ નથી ખબર. આ તો દુર્ભાગ્ય કહેવાય. અંકુર શાહ, હિટલરને પાછો જીવતો કરવો પડે તો કામ થાય. અંકુરભાઈ, તમે તો યાર, એટલે જો પહેલાં તો મરી ગયેલો વ્યક્તિ પાછો જીવિત થતો નથી. વાસ્તવિકતાની વાત કરવાની હોય અને વાસ્તવિકતા એ હોય કે તમે જેને ચૂંટીને મોકલો તે તમારો કામનો કે નકામો એ તમારે નક્કી કરવાનું હોય છે. એટલે આ વખતે જે ભૂલ થઈ ગઈ તો કંઈ નહીં, પરંતુ આવતા ટર્મમાં હવે 6-7 મહિનામાં ચૂંટણીઓ આવશે, પછી તમને આવા બધા શબ્દો નહીં કહેવા પડે એના માટે તમે યોગ્ય ઉમેદવારને મત આપજો ભાઈ. નરેશ જૈનની કોમેન્ટ છે, અમારી સોસાયટીમાં 4 વર્ષથી ગટર લાઇન હજુ સુધી આવી નથી. વોર્ડ નંબર 13 નવસારી મહાનગરપાલિકામાં આવ્યો ને પણ આજે મહિનાઓ થઈ ગયા. બહુ સાચી વાત છે. વોર્ડ નંબર 13 આપણી વાસ્તવિકતાની ઓફિસ પણ અહીં જ છે અને વોર્ડ નંબર 13ના નગરસેવકો ખૂબ મજબૂત વ્યક્તિઓ એટલે કે પ્રશાંતભાઈ દેસાઈ અને વિજયભાઈ રાઠોડ બે પુરુષ નગરસેવકો છે, 2 મહિલા નગરસેવકો છે. અને આ બંને નગરસેવકો દ્વારા ગટર વ્યવસ્થાપન માટે, ડ્રેનેજ લાઇન માટે કેટલી અરજીઓ, કેટલી રજૂઆતો નગરપાલિકાને, નવસારી મહાનગરપાલિકાને, કલેક્ટરશ્રીને, સુડા ભવન ખાતે એટલે કમિશનરશ્રી નગરપાલિકાઓ તેમજ ગૃહ વિકાસમાં કે ગૃહ નિર્માણમાં કેટલી કરવામાં આવી છે વિકાસ કાર્ય માટે કે અમને ગટર વ્યવસ્થાની જરૂર છે, એનું કોઈ અવલોકન આપ્યું છે કે નહીં તે તપાસ થવી જરૂરી છે. બંને નગરસેવકોને વિનંતી છે કે તમારા વિસ્તારની અંદર ડ્રેનેજ લાઇન નખાય ને એના માટે તમે કેટલી રજૂઆત કરી છે લેખિત, કોને કોને કરી છે ને તેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા અમને આપો તો આ નાગરિકોને ખબર પડે. અને જો નગરસેવકે આ કામ નહીં કર્યું હોય તો બીજી વખત નાગરિકો વિચારજો. એટલે બીજી વખત મત લેવા આવે ને ત્યારે એક જ કામ કરજો. હવે તમે એક કામ કરો, હવેથી નગરસેવકો જ્યારે મત માંગવા આવે એવા નગરસેવકો જેમને તમે મત આપ્યો છે, જીતાડ્યા છે, બેસાડ્યા હતા, 4 વર્ષ આપ્યા છે, જો કે 5 વર્ષની ટર્મ પૂરી નહીં થઈ, મહાનગરપાલિકા આપી ગઈ, પણ આ 4 વર્ષોની અંદર તમારા વોર્ડની અંદર જે કામો થયા ગટર બાબતે તમારા નગરસેવકો આવે ને તમને પાસે માંગજો કે ભાઈ કેટલા તમે પત્રો લખ્યા, ચીફ ઓફિસરને લખ્યા, પ્રમુખશ્રીને લખ્યા, કલેક્ટરશ્રીને લખ્યા, નગરપાલિકાઓ કમિશનરશ્રીને લખ્યા, ગાંધીનગર લખ્યા, તેની નકલ આપો. રિસીવ કોપી તો હોય ને, એટલે ખબર પડશે કે તમારા નગરસેવકોએ રજૂઆત કેટલી કરી છે. અને જો તમારો નગરસેવક એમ કહે ને કે મૌખિક રજૂઆત, તો એને મોઢા પર કહેજો તારા મૌખિક રજૂઆતની અંદર કંઈ લેવાનું નથી, આજ સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી, અને એને ભગાવી દેજો પ્રેમથી. જો તમને સારા નગરસેવકો જોઈતા હોય તો, તમારે તમારા વોર્ડનો વિકાસ કરવો હોય તો, કારણ કે અત્યારે જે કમિશનર બેઠા છે 6 મહિનાથી અમે જોઈ રહ્યા છે વિકાસના કામોએ ગતિ પકડી છે. હવે આ વિકાસના કામો જ્યારે ગતિએ છે ત્યારે પૂરા થાય અને પૂરા થાય પછી એ યોગ્ય રીતે જળવાઈ રહે ને તેમાં નાગરિકોની તેમજ આવનારા નગરસેવકોની પણ ખૂબ જવાબદારી વધી જાય છે. જો બે જવાબદારી ભર્યું વલણ આપણે અપનાવશું કે નગરસેવક અપનાવશે ને તો એ પછી પડીને સડી જશે. બાયોગેસ પ્લાન્ટ છે, ડાન્સિંગ ફુવારો છે, રંગવિહાર છે, આ બધા પ્રોજેક્ટો મેન્ટેનન્સના અભાવે આ બધા ખરાબ થઈ ગયા. બીજી એક કમેન્ટ છે રાજન જોશી, એડવોકેટ છે નવસારીના, કોંગ્રેસ પક્ષના પ્રવક્તા પણ હતા. વોર્ડ નંબર 3ની ભાજપની પેનલ 2021 પછી લોકોના મુદ્દે જોવા આવી નથી. જો વોર્ડ નંબર 3ની પેનલ ન આવી હોય તો એ નિંદનીય છે, પરંતુ રાજનભાઈ જોશી ખુદ ઇલેક્શન પણ લડી ચૂક્યા છો સાહેબ આપ, અને આપની વહીવટી કુશળતામાં કોઈને કોઈ શંકા નથી, આપના જ્ઞાન પર કોઈને શંકા નથી. આપ ખરેખર સારું અને સાર્થક જ્ઞાન
લોકશાહીમાં પીરસો છો. પરંતુ હું આપને એવું કહેવા માંગીશ કે જ્યારે આપણે વિપક્ષમાં હોઈએ ત્યારે જેમ ચૂંટાયેલો સભ્ય ચૂંટાઈને 5 વર્ષ સુધી જવાબદાર હોય ને, તેમ વિપક્ષ પણ એટલું જ જવાબદાર હોય. 52માંથી 51 સભ્યો ભાજપના ચૂંટાયા. એનો મતલબ એ કે વિપક્ષ પોતાની રજૂઆત મતદારો સુધી પહોંચાડવા માટે એકદમ અસફળ રહી. ચાલો, અસફળ તો રહી, વિપક્ષમાં છો, પરંતુ વિપક્ષ તરીકે કેટલા પ્રશ્નો ઉચકવા તે પણ એક અકાઉન્ટેબિલિટી હોવી જરૂરી છે. અને નવસારીની પરિસ્થિતિ જે છે ને એ પ્રમાણે નવસારીમાં વિપક્ષ શોધેલો મળતો નથી. વિપક્ષ ક્યારે દેખાય છે? જ્યારે ભ્રષ્ટાચારની બુમરાણ વધે છે ત્યારે માત્ર એક તંબુ અને ટેન્ટ નાખીને 2 પોસ્ટર પકડીને એક મીડિયા બાઇટ આપીને વિપક્ષનું કામ પોતાનું પૂરું થઈ જાય છે. વિપક્ષ ક્યારે કોર્ટ સુધી જશે, ક્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તે સમજ નથી પડતી. માત્ર એક અને એક સાઉથ ગુજરાતમાં એક જ ધારાસભ્ય કોંગ્રેસના એવા છે, અનંત પટેલ, જેમનું પૂંછડું પકડીને નવસારીની કોંગ્રેસ પણ દોડ મૂકે છે. પરંતુ શરમની વાત છે કે કોંગ્રેસ જે મજબૂતાઈથી વિપક્ષનું કામ કરવું જોઈએ તે કરી નથી શકતી, અસફળ રહી છે એમ કહીએ તો ચાલે. શબ્દો થોડા કડવા છે, પરંતુ નાગરિક તરીકે, એક પત્રકાર તરીકે જે દેખાય છે ને તે બોલવામાં મને કચાશ નથી. પ્રતાપસિંહ કે મહિડા ખૂબ જ વરિષ્ઠ વકીલ નવસારીના, અને વાસ્તવિકતાના વિડીયોમાં અવારનવાર તમે એમને જોતા હશો. એમણે લખ્યું છે કે નગરસેવકે શું કર્યું એનો જવાબ લગભગ 0 આવશે. નગરસેવકે શું નથી કર્યું એનો જવાબ ડબલ ટ્રિપલ આંકડામાં આવશે. વાત સાચી થોડીક અધંશે પડે છે. અત્યાર સુધીના વિડીયોમાં તમે જે સવાલો જોયા એમાં લગભગ શું કર્યું ને તેની બાબતો ઓછી છે, પણ ફરિયાદો વધારે છે. આગળ એવો લખે છે, લોકપ્રતિનિધિ લોકોની જાગૃતિ અનુસાર અને સમજણ અનુસાર આવતા હોય છે, એટલે ટૂંકમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. બહુ જ ડીપ વર્ડ છે. મત આપતી વખતે ઉમેદવારની કાર્યક્ષમતા અને ચારિત્રની પારખ કરીને મત આપવાનો રહેશે. અને તેમ છતાં પણ લોકપ્રતિનિધિ લોકોની અવગણના કરે તો અને લોક કામો ન કરે તો મતદારોએ હવે એનું રાજીનામું પણ માંગી લેવું પડશે. અને આ જાગૃતિ આવે તો હાલ નિરાશાજનક પરિસ્થિતિમાં કશુંક થવાની આશા રાખી શકાય છે. આ શબ્દો સમજવા જરૂરી છે અને ખૂબ સમજણપૂર્વક એમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિની કાર્યક્ષમતા અને તેનું ચરિત્ર પણ, હવે તો પહેલાં ચરિત્ર પર વાત નહીં આવતી, પરંતુ હવે આવે છે. કારણ કે વિચાર કરો યાર, પ્રધાનમંત્રી શ્રી કેટલા કલાકો કામ કરે છે, નવી યોજનાઓ આવે છે, આટલી મોટી ગ્રાન્ટો મોકલે છે, તો અહીં નગરસેવકો માત્ર મત જ પ્રધાનમંત્રી મોદીના નામે માંગશે કે પછી એમની વિચારધારા અનુસાર ભ્રષ્ટાચાર દૂર કરાવશે, ભ્રષ્ટાચાર ભગાવશે, સારા કામો કરશે, મજબૂત કામો કરશે? ખૂબ સાચી કમેન્ટ છે એમની. ફરી એક વખત રાજનભાઈ જોશીની કમેન્ટ. ચાલો સરસ, 2021ની ચૂંટણીમાં આ પ્રશ્નની સમજ મેં લોકોને આપી હતી. ખેર, સમય વીતી ગયો, આજે પ્રશ્નો લોકો જાતે બોલતા થયા, એ લોકશાહીનો વિજય છે. લોકશાહીનો વિજય 100% થવો જ જોઈએ સાહેબ, પરંતુ મેં તમને આગળ કીધું તેમ કે વિપક્ષે પણ એની ભૂમિકા નિભાવવાની હોય છે. લોકશાહીના વિજયમાં વિપક્ષ પણ પછી મરતો દેખાય તો શું કરવું એમ. કાલુભાઈ કરકર, નગરસેવક નથી, ઘર સેવક છે, કોઈ પણ કામ કર્યું નથી, જલાલપુર વોર્ડ નંબર 1. પણ વોર્ડ નંબર 1માંથી તો સારી કમેન્ટ પણ આવે છે. જીમિસ જીમ, ભાઈ એ લોકોને તો વિસાવદરવાળી થાય તેમાં જ રસ છે, બાકી તેઓને કંઈ પણ કહેવાની જરૂર નથી. ને નગરસેવકની વાત કરો તો 52માંથી 2-3 નગરસેવક છે જે લોકોના કામ કરાવી શકે, બાકી બધા નકામા છે. હવે પરિવર્તનની જરૂર છે. અમને વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 બંને લાગે. ઓહો, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 બંનેમાં પરિવર્તનની જરૂર લાગે છે, પણ બંને વોર્ડના નગરસેવક કોઈ કામના નથી. વોર્ડ નંબર 4 અને 5થી જીમિસ જીમ એટલે કે ઘનશ્યામ જીમવાળા ભાઈ એ ઇન્વોલ્વ છે, અને બંને વોર્ડના નગરસેવકો કોઈ કામના નથી. વોર્ડ નંબર 5ની ફરિયાદ તો ભાઈ બોસ, આટલી બધી ફરિયાદ તો કોઈ વોર્ડની નહીં આવતી હશે. વોર્ડ નંબર 5 એટલે કબીલપુર, કાલિયાવાડી, 24 ને બધું.
પ્રિન્સ રા ચૂંટાયા પછી ગાયબ થઈ ગયા. બરાબર. બીજી એક કમેન્ટ છે, પરેશ પોરિયાની દાવાથી કહું છું, લખાણ આપી શકું. અમારા કોર્પોરેટરે જે કામ કર્યા એવા કામ આખા નવસારીમાં કોઈએ કર્યા નથી. શ્યામનગર વોર્ડ નંબર 9 શુભમ મુડિયા હાલ તે દુનિયામાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. શુભમ મુડિયા ખૂબ યુવાન વયના કોર્પોરેટર હતા, નગરસેવક હતા. હાલ તેઓ દુનિયામાં નથી, પરંતુ તેમના કામની જે વાત છે તેમણે પરેશ પોરિયા તેમના કોઈ એ નગરસેવકના વિસ્તારમાં રહેતા હશે એમણે સારી બાબત વર્ણવી છે કે શુભમ મુંડિયાએ અમારા વિસ્તારમાં કામ કર્યા છે. આજ દિન સુધી બીજા કોઈ કોર્પોરેટર એવા કામ નથી કર્યા. તો સ્વર્ગસ્થ શુભમ મુંડિયાજીને તો અભિનંદન અને તેમના પરિવારને પણ અભિનંદન કે તમારા સપૂત પાછળ આજે પણ લોકો વખાણ કરે છે. હર્ષિત મહેતા, વોર્ડ નંબર 3માં દર વર્ષે ચોમાસાની સિઝનમાં શાંતાદેવી રોડ પર પાણી ભરાઈ જાય છે, જેનું કારણ વરસાદી પાણીની ગટર જે બનાવી છે તે ત્યારથી સફાઈ નથી થઈ. 50% જેવો કચરો અંદર ભરાઈ રહેલો છે, જેથી વરસાદના પાણીની જવાની જગ્યા ઓછી થઈ ગઈ, જેના કારણે આ પાણી રોડ ઉપર ભરાઈ જાય છે. તો અમારે ત્યાંના નગરસેવકોને કોઈ દિવસ આ વરસાદી ગટર બનાવી છે તેનો સફાઈ કરવાનો વિચાર પણ આવતો નથી. વોર્ડ નંબર 3ની આ વાત છે અને આ વાત સાચી હોય તો બીજી વખત જો આ નગરસેવકો ઉમેદવાર તરીકે રિપીટ થાય તો એમને મત નહીં આપતા. સિમ્પલ. બીજી વસ્તુ, આ બાબત ડેપ્યુટી કમિશનરશ્રીએ ધ્યાને લેવાની જરૂર છે. અત્યારે વરસાદનો જ માહોલ છે, તો આ બાબતની અંદર જે કોઈ કર્મચારી હોય ને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તેમણે જો યોગ્ય કામગીરી નહીં કરી હોય તો એમને બદલી નાખવાની જરૂર છે અથવા એમની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મૂકવાની જરૂર છે. નિકુંજ વેકરિયા, મજૂર મહાજન પાછળ આવેલ શ્રી દત્ત અને સર્વોદય સોસાયટીમાં ગટર વ્યવસ્થા કે પાણીની કોઈ સુવિધા નથી. મજૂર મહાજન સોસાયટી શ્રી દત્ત અને સર્વોદયનગર એટલે કે જમાલપુર વોર્ડ નંબર 13 અને મજૂર મહાજન તો લગભગ પ્રશાંતભાઈ દેસાઈની જ સોસાયટી, નગરસેવક પોતે જ એમના પોતાના રેસિડેન્શિયલ વિસ્તારમાં જ ગટર વ્યવસ્થા નથી. 4 વર્ષ એમણે શું કર્યું ખબર નહીં. જિગ્નેશ શાહ, નગરસેવકને કોઈ કામ માટે ફરિયાદ કરીએ તો આપણી સાથે લડે અને વર્ષો સુધી દેખાતા બંધ થઈ જાય છે, પણ તમારા નગરસેવક કોણ ભાઈ? ગટર વ્યવસ્થા અને તેની જાળવણી બાબતે આ બધી કોમેન્ટો હતી. હવે ગટરને સાફ કરવાનું અને વરસાદી કાચને સાફ કરવા માટે શું પગલાં નગરસેવકે લીધા તે બાબતે આપણે જોઈ લઈએ. એમાં પહેલી કમેન્ટ આવે છે સેન્ડી સરકાર, ગટરનો કચરો મોસ્ટલી બ્લેક કાઢે તો છે, બાજુમાં જ ઢગલો કરે છે, વરસાદમાં તે જ ઢગલો પાણીમાં મિક્સ થઈને પાછો ગટરમાં જાય છે. સામાન્ય બુદ્ધિની વાત આ ભાઈએ કરી છે અને આ વાત જે કરી છે તેના ઉદાહરણ એટલે કે એ વાતમાં સત્યતા છે તે લગભગ આખા નવસારીએ જોયું છે. ખરેખર તમે આ ડ્રેનેજના અધિકારી સક્ષમ ન હોય તો એમને બદલી નાખો. ડ્રેનેજ અને પાણીની સુવિધામાં અસુવિધાઓ ઊભી થાય તો આપણે આ સિસ્ટમની અંદર બેસેલા અધિકારીઓને ક્યાં તો અભ્યાસ કરાવવાની જરૂર છે અથવા તેમને પાઠ શીખવીને બીજી કોઈ જગ્યાએ બેસાડવાની જરૂર છે. ગટર અને પાણીની સમસ્યા એ પ્રાઇમરી સબ્જેક્ટ છે, એના ઉપર ધ્યાન આપવું જોઈએ. કૌશિક દેસાઈ, 10 જૂન 2025થી એનએમસી પર ફરિયાદ કરી હતી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી પાકી પાઇપલાઇન તૂટી ગઈ છે અને એના ઉપર વખતો વખત ડામર થયો છે, અત્યારે પણ થયો છે. એ ફરિયાદ નિરાકરણ કર્યા વગર ક્લોઝ કરવી દેવામાં આવી. ડેપ્યુટી કમિશનરશ્રી આ મુદ્દો ધ્યાનમાં લેજો, તાત્કાલિક ધોરણે પગલાં ભરજો જો આ ફરિયાદને આવી રીતના ક્લોઝ કરી દેવામાં આવતી હોય તો પાછી ફરિયાદ રીઓપન કરાવી એમણે. નગરપાલિકા લાઇન ચાલુ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. મજૂર મહાજન સોસાયટીના ઘરના લેવલ કરતાં લાઇન જ્યાંથી ગઈ છે તે ભાગ ઘણો ઊંચો થઈ ગયો છે, તો મજૂર મહાજન સોસાયટીના સી બ્લોકમાં પાણી ભરાઈ જાય છે એમ છે. આ વર્ષે તો હજી વરસાદ આવ્યો નથી તો હજી પાણી નથી ભરાયા, પરંતુ ભૂતકાળમાં પાણી ઘરોમાં ભરાયા હતા અને હવે હેવી વરસાદ આવે તો નુકસાન થશે અને નુકસાન થાય તો શું નગરપાલિકા આપશે? આ કમેન્ટને ભાઈ ફેસ કરજો.
બીજે કમેન્ટ તરફ વધીએ. શાહ નિર્મલની કમેન્ટ છે, કંઈ નહીં, અમને તો એ બી ખબર નથી કે નગરસેવક નવસારીમાં રહે છે કે મારા ટેક્સના પૈસા લઈને ફોરેન જતા રહ્યા. સરજુ અજબાની, વોર્ડ નંબર 3ના નગરસેવક. કોઈ પણ વ્યક્તિએ એમને નગરપાલિકામાં જોયા હોય તો કહેજો. હા, આવતા હશે આંટો મારવા, બાકી કામ કરતા મેં જોયા નથી, કેમ કે મને માહિતી છે તે પ્રમાણે તે સુરત શિફ્ટ થઈ ગયા છે. આવા લોકોને ટિકિટ શું કરવા આપતી હશે ભારતીય જનતા પાર્ટી, જે લોકો કામના જ નથી, તદ્દન બેકાર. અને બીજી વસ્તુ, દુઃખ થાય બોલતા, પણ મહિલા નગરસેવકો તો ખાલી જગ્યા ભરવા આવે છે કે શું, એ મને નથી ખબર પડતી. કે ભાઈ આપણે 52 નગરસેવકો જોઈએ, આટલી સીટ મહિલાઓની જ છે, તો કોઈ પણ એવા મહિલા નગરસેવકને મૂકી દો જે કોઈ રજૂઆત જ નહીં કરે. તદ્દન નિષ્ક્રિય, ખાલી નામ પૂરતા નગરસેવક એમ. નવીન મૈસુરિયા, ટોટલી ફ્લોપ, વેટ ઉતારી સફાઈના નામે. એક્ઝામ્પલ, સુસરુસાથી આશાપુરી રોડ ગટર જામ, મંકોડિયાથી ટન ગટર જામ, નગરપાલિકા વેજ માર્કેટ ગટર જામ. કેટલી ફરિયાદ ગટરની બોસ, શું કરે અધિકારીઓ ખબર નહીં. ફરીથી એક કમેન્ટ આવી છે કબીલપુર 24થી ધર્મેશ છોટુભાઈ પટેલ, અ બિગ ઝીરો. કબીલપુરમાં હાલ રસ્તાની હાલત તો એકવાર જોઈ લો. જ્યાં ઓલરેડી ડ્રેનેજ હતી ત્યાં નવું ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તા ખોદી કાઢ્યા, અને હવે એ રસ્તામાં ચાલવાનું તો દૂરની વાત છે, ગાડી ચલાવવી પણ મુશ્કેલ છે. આવા નંગ લોકો છે બોલો. ના કોઈ ન્યૂઝવાળાને કંઈ પડી છે, ના કોઈ નગરસેવકને, આપણા નવસારી મહાનગરપાલિકાના મિસ્ટર દવેને. બધા ઊંઘમાં છે. સુઈ રહી ઇલેક્શનમાં તમારા લોકોનો પસીનો કાઢી નાખીશું. એકવાર કબીલપુર 24માં કંઈ કામ લઈને આવો તો ખરા તમે લોકો. આ ભાઈ તો રોષે ભરાઈ ગયા છે. અને વોર્ડ નંબર 5, ફરીથી વોર્ડ નંબર 5, મુકેશભાઈ અગ્રવાલનો વોર્ડ. આટલી મોટી એજ્યુકેશન સંસ્થાના તમે યાર સંચાલક છો મુકેશભાઈ, તમારા વોર્ડની અંદર આટલી બધી અવ્યવસ્થાઓ આવે, તમારા 3 સાથી કોર્પોરેટરો શું કરે છે, તમે શું કરો છો? આટલું બધું લોકો એમ કહે છે કે ભાઈ ખાલી વોટ માંગવા તો આવો, તમને વિચાર કરો ભાઈ. શંકર રાઠોડ, નગરસેવક છે કોણ ઓળખતું નથી. સિંગર HR, વોર્ડ નંબર 5 અને 6માં કાલિયાવાડીથી લઈ લુન્સીકુઈ સુધીમાં વરસાદી પાણી ગટરના પાણીના નિકાલ માટે કાંસ આવેલી હતી, આજે શોધેલી જડતી નથી. એક કાલિયાવાડી હનુમાનજીની મંદિરની બાજુમાં, બીજી AB હાઈસ્કૂલની બાજુમાં, ત્રીજી મેટ્રો મોટર્સની બાજુમાં, ચોથી ભારતી ટોકીઝની આગળ જ્યાં હમણાં મોલ બની રહ્યો છે, અને 5મી PG ગાર્ડન પાસે વરસાદી કાંસ હતી, ત્યાં બધી જ પૂરી દેવામાં આવી છે અને ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે. આજે રસ્તા પર વરસાદી પાણી ફરી વળે છે અને તૂટેલા રસ્તા તૂટી પડે, આવા ખાડા પડવાથી રસ્તો પણ ખરાબ થાય છે, જેના કારણે પબ્લિકને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ભાઈની કમેન્ટ ઉપર નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ ધ્યાન આપવાની જરૂર છે. ચૌધરી સાહેબ, આ વ્યક્તિનું એવું કહેવું છે કે વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટેની કાંસો આવેલી હતી. 4-5 કાંસો છે, કાલિયાવાડીથી લઈને AB હાઈસ્કૂલ, મેટ્રો મોટર્સ, ભારતી ટોકીઝ, જ્યાં મોલ બની રહ્યો છે. જો કાંસ ઉપર મોલ બની રહ્યો હોય તો એ બી ગેરકાયદેસર કહેવાય મારા જ્ઞાન મુજબ. એટલે આ તપાસ થવી જરૂરી છે. આ કાંસો ક્યાં પૂરાઈ ગઈ તે તપાસ થવી જરૂરી છે અને આ કાંસોને ખોલવી જરૂરી છે. આ ભાઈની વાત સાચી હોય તો. વોર્ડ નંબર 5 ભાઈ, હાઈએસ્ટ ફરિયાદ, હાઈએસ્ટ. ખુશી મિસ્ત્રી, નો વર્ક. કિરણ, ગેલકડી ખરાબ છે. જગદીશ મકવાણા, વારવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી આવ્યું. લુન્સીકુઈ નવસારી લારીવાળા, બરાબર. PN આહિર, ભાઈ નાની 24 નંદનવન સોસાયટી કલા સીમડા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ પણ નથી, સલતી ગટર લાઇનના પણ ઠેકાણા નથી. બાપરે બાપ. આશીષ પટેલ, મારા તમામ મિત્રો, સ્થાનિક સંગઠનો અને MP MLAને પ્લીઝ કરવામાં કશું જ ઠોસ ના કરી શક્યા અને નાહક બદનામી થયા. જો કે ઉપલી હરોડ દ્વારા આવું જ થવું જોઈએ. બાપરે બાપ, કેવી કમેન્ટ. આશીષભાઈ બી કાછિયાવાડીના કદાચ. જતીન પટેલ, વોર્ડ નંબર 6માં કંઈ કામ થયા જ નથી. દર્શના પટેલ, અમારા ઇટાલવામાં તો વરસાદી કાંસ પર દુકાન અને બ્લોક નખાઈ ગયા છે.
સાહેબ આવું તો કેમ ચાલે યાર. કમલેશ ભાવસર, works working on Chhapra Booth Mama temple, all society are not satisfied with corporators, not provided good roads, drainage lines, street lights, more basic requirements, not full free. Next time think before you vote. Think before you vote, that's it. સતીશ પટેલ, બેઠા બેઠા હરામનો પગાર જ ખાધો. બાપરે. આશીષ ગાંધી, રખડતા ઢોર રસ્તા પર છાણ કરે એનાથી એક્સિડન્ટ થાય છે, નગરપાલિકા દ્વારા નગરજનોને ભેટ. બાપરે બાપ. મુકેશ કુમાર ચૌહાણ, કંઈ નથી લીધા, અરે 6 મહિના પહેલાં પીવાના પાણી માટે નવી લાઈન નાખવા માટે બ્લોક કાઢેલા, તે હજુ સુધી બેસાડવા આવ્યા નથી. આ જે તે એન્જિનિયર હોય તેને બોલાવો સાહેબ. જિજ્ઞેશ પટેલ, 4 વર્ષમાં શું થયું ખબર નથી, પણ 5 વર્ષ પૂરા થવામાં આવશે ત્યારે એવું જાણવા મળશે કે બધું જ કર્યું છે, આપણે જ મૂર્ખા પીછા ને વોટ આપીશું. બાપરે બાપ. પરિમલ નાયકની કમેન્ટ છે, નગરપાલિકાના નગરસેવકોએ એક કામ કર્યું જ હશે, ભગવાનને પ્રાર્થના જરૂર કરી હશે કે આ વર્ષે વરસાદ ઓછો વરસાવ, જે કારણે અમારા વોર્ડમાં કોઈ કામ નથી જ કર્યું આ 4 વર્ષમાં. અરે બાપરે. મનસુર લતીફ, કાંસ ક્યાં છે તે ખબર હોય તો સાફ કરાવે ને. હા, પુરાણ જરૂર કરાવે, જમીન પર કબજો કરવા કે કોઈ એમના પ્રોજેક્ટમાં નડતું હોય તો. અપવાદમાં પ્રશાંતભાઈ છે, ખરા જ કાયમ જનહિતમાં મહત્ત્વ આપે છે. પ્રશાંતભાઈના તો વખાણ બી થયા ભાઈ. મિનેશ પટેલ, સારું કહેવાય. હા, મિનેશ પટેલની કમેન્ટ છે, અત્યારથી જ નવા કોન્ટ્રાક્ટને કોને આપવાના તેની તૈયારીનો આરંભ કરી દીધો હોય તેવું લાગે છે. ખામરેજ સાલવી, નગરસેવકોનો જ વિકાસ થયો છે. બહુ કમેન્ટ ભાઈ. એક કમેન્ટ છે આશીષ પટેલ, ટોટલ સ્ટુપિડિટી ઓન ધેર પાર્ટ, બ્લાઇન્ડલી ટ્રસ્ટ સ્ટુપિડ સબઓર્ડિનેટ. ઓહો. મયુર પટેલ વણેછા, જોઈએ તેવા કામ કરી શક્યા નથી કબીલપુર વિસ્તારમાં. પાછો કબીલપુર ભાઈ, કબીલપુર ગટરમાં તો કબીલપુર. આય હાય. હિતેન્દ્ર દેસાઈ, આંખ બંધ કરીને વોટ આપ્યા છે, ભોગવો. નીરજ, અમારે ત્યાં નાની 24 પ્રમુખ બંગલોથી ગ્રીન વેલી જતા રસ્તા પર છલોછલ નગરપાલિકા હતી, એ વર્ષથી વિકાસ જ વિકાસ છે. ચોમાસામાં કાર વોશ ફ્રીમાં થાય છે. ના ફોટો મૂક્યો છે, આ ફોટો જો. બાપરે બાપ. 24 તો બાપરે. પાછી કમેન્ટ જયંતિ સાપરિયા, કબીલપુરમાં વિકાસ નથી થયો, નગરસેવક જૂઠ છે, ડેનેજ ભરાઈ જાય તો કોઈ જોવા કે કરવા રાજી નથી. તમે લોકો આ વોર્ડ નંબર 5 વાળા નગરસેવકો તમે વોટ કેવી રીતના માંગવા છો? એટલે આ ગટર વ્યવસ્થા, ગટરની સાફ સફાઈ, વરસાદી કાસની વ્યવસ્થાઓ, વરસાદી નાળાની વ્યવસ્થાઓ અને તેની સાફ સફાઈ બાબતે આ જે કમેન્ટો આવી છે ને, આ કમેન્ટો બાદ જે નગરસેવકો ફેલ રહ્યા છે ને તેણે શરમ અનુભવવી જોઈએ. અને આ નગરસેવકોની સાથે સાથે જે તે ડિપાર્ટમેન્ટ છે નગરપાલિકાનું, તે જે ફેલ રહ્યું છે તે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાની જરૂર છે. આ લોકોએ કોઈ કામ જ નથી કર્યું. આટલી બધી ગ્રાન્ટ આવે, આટલા બધા ખર્ચા થાય, આટલા બધા બિલો પાસ થાય, કામ શું કર્યા? અમારી આ પહેલ છે ને હવે ઇલેક્શન આવશે ત્યાં સુધી ચાલવાની છે કે એકચ્યુઅલી નગરપાલિકાની અંદર કોર્પોરેટરોની જવાબદારીમાં આવતા કામો કયા છે અને શું કરી રહ્યા છે. આપ આમાં સાથ સહકાર અને યોગદાન આપતા રહેજો. આભાર.